જય શ્રી મહાકાલ. હું છું શાસ્ત્રીજી દીપેનભાઈ રાવલ, જ્યોતિષાચાર્ય. મિત્રો, શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે અને શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે શિવજીની પૂજા કરતા હોય છે. પરંતુ ઘણા શિવ ભક્તો એવા હોય છે કે જેમની શારીરિક પીડા હોય છે અને આર્થિક સમસ્યા પણ હોય છે, માટે તે સ્વયં ભોળાનાથની પૂજા કરવા માટે મંદિરે નથી જઈ શકતા. તો શું કરવું જોઈએ? મિત્રો, જ્યારે ભોળાનાથની એટલે કે મહાદેવની પૂજા કરવા માટે મંદિરે નથી જઈ શકતા તો તમે તમારા ઘરે પણ ભગવાન શિવની પૂજા કરી શકો છો. શિવજીની પૂજા કરવા માટે સૌપ્રથમ તો તેમનું પ્રતીક સ્વરૂપ, તેમનું વાંગમય સ્વરૂપ શિવલિંગ હોવું ખૂબ જરૂરી છે. અને અલગ અલગ પ્રકારના ધાતુ, અલગ અલગ પ્રકારના દ્રવ્યોના શિવલિંગનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્ર કહે છે, શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પારાનું શિવલિંગ જે સંસારિક જીવનમાં રહેનારા જે શિવ ભક્તો છે તેમના માટે ખૂબ જ લાભદાયક છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો કરે છે, લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે, સારા